નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 5 જય જય ગરવી ગુજરાતનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. મિત્રો, કાવ્ય નંબર 5 જય જય ગરવી ગુજરાત. કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દો લખો. રાત તો પ્રભાત, મહાદેવ તો દેવ, સાગર તો જયકર, અંબા માતા તો કાળી માત. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ તમારે શબ્દનો પ્રથમ અક્ષર બદલી અન્ય 2 શબ્દો બનાવો અને 2 શબ્દોનો ઉપયોગથી વાક્ય બનાવો. સુંદર, 15, અંદર. ઘરની અંદર 15 માણસો હતા. ચોટલો, ઓટલો અને ગોટલો. ઓટલા ઉપર કેરીનો ગોટલો પીડ્યો છે. ઝઘડો, પગડો, રગડો. મારા લગ્નમાં રગડો માણસ પગડો પહેરી ફરતો હતો. બિંદુ, હિન્દુ અને ચંદુ. તો ચંદુ હિન્દુ ધર્મ પાળે છે. ઠંડી, મંડી અને બંડી. તો સબ્જી મંડીમાં બંડી પહેરીને દાદા આવ્યા હતા. જોડકા જે છે તે મિત્રો તમારે જોડવાના છે. તો પ્રથમ જો અહીં આપણને આપ્યું છે પર્વત, તો ઊંચો હોય છે. સ્વેટર તો ગરમ. અક્ષર તો મરોડોદાર હોવા જોઈએ. દફતર તો અંદર પુસ્તક હશે. ઝવેરાત તો કિંમતી હોય છે. અને કૂતરો તો વફાદાર પ્રાણી છે. આ રીતે આપણે જોડકા જોડીશું. હિમાલય ઊંચો પર્વત છે. શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ. તેના અક્ષર મરોડોદાર છે. કૂતરો વફાદાર પ્રાણી છે. ઝવેરાત કિંમતી હોય છે અને પુસ્તકમાંથી અંતરની સુગંધ આવે છે. ખોટા શબ્દો છેકી નાખો. કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. ઉત્તર દિશાની અંદર અંબા માતા રક્ષણ કરે છે. સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમના દેવ છે. કવિ સંતાનોને પ્રેમ ભક્તિ શીખવવાનું કહે છે. નીચેના વાક્યોના ભાવ દર્શાવતી પંક્તિ લખવાની છે. કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે. તો જય જય ગરવી ગુજરાત. સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત ઝગમગે છે. દીપે અરુણ પ્રભાત, ધવજ પ્રકાશે ઝળહળ, કસુંબી પ્રેમ સુંદર્ય અંકિત. ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે છે. તું ભણાવ ભણાવ નિજ સંતતિ, સૌને પ્રેમ ભક્તિની રીત. ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે. તો વળી જોઈશું ભૂટનો જુદ રમણને રત્નાકર સાગર. પ્રશ્ન નંબર 6, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. તો ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ. આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા, પૂર્વમાં કાળી માતા અને દક્ષિણ દિશાની અંદર કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે, જે ગુજરાતને દેવી દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે એવો ભાવ રજૂ કરે છે. પ્રશ્ન નંબર 7, ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખવાનું છે. તો જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણ પ્રભાત, ધવજ પ્રકાશ સે ઝળહળ, કસુંબી પ્રેમ સુંદર્ય અંકિત. તું ભણાવ ભણાવ નિજ સંતતિ, સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તું જ સુંદર જાત. તું ભણાવ ભણાવ નિજ સંતતિ, સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તું જ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત, છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ ને સોમનાથને દ્વારકેશે પશ્ચિમ કેરા દેવ. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સુંદર મજાની જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. તો સરસ મજાની મિત્રો અહીં આપણને ગુજરાતની જે કાવ્ય છે તે આપી છે. તો એનું વિદ્યાર્થી મિત્રો તમારે પહેલું વાંચન કરવાનું છે અને ત્યારબાદ પ્રશ્નોના જવાબો મેળવીશું. કાવ્યના આરંભે કોની કોની જય બોલાવવામાં આવી છે? તો કાવ્યના આરંભે સોમનાથ, દ્વારકેશ અને વિશ્વના નાથની જય બોલાવવામાં આવી છે. કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે? તો કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાન કરવામાં આવ્યું છે. કવિએ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે? તો કવિએ ગુજરાતની યશગાથા સુવર્ણ અક્ષરે લખશે. ગુજરાતીઓ સાથે દુનિયાભરમાં જાણીતા છે. તો ગુજરાતીઓ વેપાર માટે દુનિયાભરની અંદર જાણીતા છે. પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખવાના છે. કાવ્યમાં જય જય ગરવી ગુજરાત વારંવાર શબ્દ વપરાયો છે એ શું બતાવે છે? તો કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દ વારંવાર વપરાયો છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે.
કાવ્યમાં દર્શાવેલા તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થાનો કયા છે? તો ગુજરાતમાં શારદાપીઠ, નાગેશ્વર, ગિરનાર, દાતાર, દ્વારકા, હરસિદ્ધિ મંદિર, વૈષ્ણવદેવી અમદાવાદ, સાળંગપુર, ચોટીલા, ગબ્બર, પારનેરા, ભગુડા, બગદાણા, વીરપુર, કાગવડ, ઊંઝા વગેરે જેવા ઘણા તીર્થ સ્થળો જોવાલાયક છે. આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે? તો તાપી, નર્મદા અને મહી જેવી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજધાનીની વાત કરી છે? તો આ કાવ્યમાં અણહિલવાડ પાટણની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે. ગુજરાતનો ગૌરવમાં વીર પુરુષોનો શું ફાળો છે? તો ગુજરાતના વીર પુરુષોએ પોતાના લોહીના રંગ થકી એટલે કે પોતાના પ્રાણોની આહુતિ સ્થાપી ગુજરાતની ભૂમિનો રંગ સિંચ્યો છે. ગુજરાતની ભૂમિને ગૌરવવિત તથા ભવ્ય બનાવી છે. મિત્રો, આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર તમે ક્લિક કરી નીચેના ચેપ્ટર નંબર 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું સોલ્યુશન મેળવી શકો છો.